ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ, જેની સપાટી પહોંચી ગઈ છે 135 મીટરને પાર. ઉપરવાસ મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદ વરસતા નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમમાં 2,79,644 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની કુલ જળ સપાટી 138.68 મીટર. હાલ ડેમની જળ સપાટી પહોંચી છે 135.06 મીટર પર. પાણીની ધરખમ આવકને લઈને નર્મદા ડેમના 9 ગેટ ખોલી 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 90,000 ક્યુસેક પાણી ગેટ મારફતે છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પાવર હાઉસ ચાલુ કરી 6 ટર્બાઇન મારફત 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કુલ મળીને હાલ નર્મદા ડેમ 82% ભરાયેલો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ. વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 25 ગામોને એલર્ટ કરાયા છે. આ દ્રશ્યો છે શિનોર તાલુકાના દેવરમઢી ગામના. અહીં દૂર દૂરથી લોકો નર્મદા નદીએ આવે છે. હાલ તો અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો ડભોઈ તાલુકાના નર્મદા નદી કાંઠાના 4 ગામ કરનાળી, ચાંદોદ, નંદરિયા અને ભીમપુરાને એલર્ટ કરાયા છે. યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે. અહીં સિઝનમાં પ્રથમ વખત નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી. ચાંદોદ ખાતેનો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ અડધો અડધ ખાલી હોવાથી નર્મદા નદી ભયજનક સપાટીથી તો દૂર છે. જો કે તકેદારીના ભાગરૂપે અહીં પોલીસ તૈનાત કરાઈ છે. તો ભરૂચનું વહીવટી પ્રશાસન પણ એલર્ટ છે. નર્મદા ડેમમાંથી 1,35,000 ક્યુસેક પાણી છોડાતા ભરૂચ શહેરમાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે. હાલ તો ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રખાયું છે. ભરૂચમાં નર્મદા નદીના કિનારે જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.